प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सदगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साची તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા પ્યારા પ્યારા સુંદર સાતજીને પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપણે બધા જ ઉપસ્થિત થવા લાગ્યા છીએ ધીમે ધીમે। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ અનુકંપા અસીમ મહેર વરસી રહી છે બ્રહ્મપુરિયાઓ પર આ કલિયુગમાં, કે જે કલિયુગને દુનિયાએ નઠાર્યો છે એ કલિયુગને સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું। આ કલિયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા અને પોતાની મહેર વરસાવી। મહેરના મહેર કહો, કૃપા કહો, દયા કરો। તારતમના માધ્યમથી સંસારમાં પરમધામનો દિવ્ય ખજાનો આવ્યો અને ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકી દીધો। આપણે માત્ર સમજવાનું છે, જાગવાનું છે। ઇન ઉલટી કે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ। સંસારના રમકડા છોડી અને પરમધામનું ચિંતન કરવાનું છે। છોડશો તો નહીં છૂટે,
પણ આપોઆપ છૂટી જશે. એ કામ છે તારતમનું. જેટલા એની અંદર તારતમની અંદર ગરકાવ થશો ને એટલે કાંઈ છોડવું નહીં પડે, ઓટોમેટિક છૂટી જશે. એટલે ઇન્દ્રાવતીએ કીધું, સાથજી જાગીએ બતાઈ દેવું રે જીવન. શું બતાવે છે? શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોકવતના સાથજી જાગીએ. યાદ કરો સોઈ સાઈત જો હસને માગ્યા ખેલ સો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ કેલ સાથજી જાગીએ. આ જૂઠા જગતમાં જૂઠની સામે સચ બતાવે છે અમારા પ્રીતમ, અમારા મહેરબાન, કે તમારી પાસે એક અવસર છે. મનુષ્ય તન એક અવસર છે કે સંભારો સાથ. અવસર આવ્યો છે હાથજી, આપ નાખ્યા જેમ પહેલે ફેરે વળી નાખજો એમ નિઘાતજી. અવસર આવ્યો છે હાથજી. આ એક તન મળ્યું છે ને, મનુષ્ય તન ઉષ્ટપુષ્ટ જાગ્રત બુદ્ધિ વાળું, એ અવસર છે. અવસર્યા તો કાલ વયા જાશે. અવસર જાતા વાર ન લાગે, ફટ દેરાનો ફટાકીઓ થઈ જાય. મને ને તમને ખબર પણ ન પડે કે ક્યારે જવાનું થશે એમ અને ક્યારે જવાનું છે એમ. એટલે બહુ આમાં રચ્યા પચ્યા નહીં રહેવાનું, આસક્તિ નહીં રાખવાની, મોજમાં રહેવાનું. અને ઇન્દ્રાવતી એટલે જ કહે છે કે ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक. કે મને પેલા શંકા હતી કે ક્યો મહેર મુझ પર ભઈ. ઇન્દ્રાવતી કહે છે કે એથી દિલ में शक, મને પેલા શંકા હતી કે જ્યારે હું મારા ગુરુને વ્યક્તિ તરીકે સમજતી હતી ત્યારે, પણ જ્યારે શ્રી 5 મહામંગલપુરી ધામમાં ત્રીજી વખત સાક્ષાત દર્શન થયા અમારી ઇન્દ્રાવતીને, કેને કરાવ્યા? સદગુરુ મહારાજે. સાક્ષાત દર્શન થયા ત્યારે નાચી અને બોલી કે ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મોજ મેં માણી લીધી. કાલે મેં શું કીધું? જ્યારે જાણશો ત્યારે જ માણશો. કોઈ પણ સ્વરૂપને તમે જાણશો ને ત્યારે જ માણી શકશો, એની મોજ તમે ત્યારે જ લઈ શકશો. પણ વહ દેત આપ માફક, મારી કરની કથની રહેની પ્રમાણે મને મોજ પ્રાપ્ત થાય. એટલે મારે જ બધું જોવાનું છે. તમે કયો કે મારે, થઈ ગયું ને પર્સનલ. આપણે નહીં, મારે. જ્યારે મારે કહેશું ને ત્યારે એ સ્પેશિયલ શબ્દ થઈ જશે. એટલે ઇન્દ્રાવતી, આ કયું પ્રકરણ આપણે ચાલુ કર્યું છે? કલશ પંચ રોશનીનું, કે રહેરું કરે ના કછું અપની, કે તું ઉર્જી ઉમ્મત માહે ઉમર ગઈ ગુણ સિફત મેં તો હે અજુઈ શક આયા ના હે. કે આટલા વર્ષો ચાલી ગયા, સદીઓ, 4 સદી વ્યતીત થઈ ગઈ. 400 વર્ષથી જગાડી જ રહ્યા છે, જગાડી જ રહ્યા છે. કોણ? અમારા પ્રીતમ. થાય તમે કોકને 4 વખત કયો ને અને 4 વખતમાં ન જાગે તો 5મી વખતમાં તમે એક તમાચો મારી દ્યો કે ભાઈ તને કેટલી વાર કહેવાય. પણ અમારા મહેરબાન, અમારા પ્રીતમ આજે 400 વર્ષથી બ્રહ્મપ્રિયાઓને જગાડી રહ્યા છે. પોલા ભારે પ્રેમથી જાગશે, જાગશે ને ત્યારે ભાગશે. જાગ્યા વગર નહીં ભાગે. ક્યાં ભાગશે? ક્યાં દોટ હશે? જ્યારે જાગશું ત્યારે
સંપૂર્ણપણે જાગૃત થઈ જશું ત્યારે આ ગમશે? આ જ્યાં હું બેઠી છું એ મને ગમશે? ના, બિલકુલ નહીં ગમે. અમારા રંગ મહોલમાં નવભૌમ દસમી આકાશી પરમધામના 25 પક્ષમાં વિચરણ કરવા લાગશું. અને એટલે ઇન્દ્રાવતી કહે, રે રૂ ના કરે કछु અપની તો ઉર્જી ઉમ્મત માહે માહે ઉમર ગઈ ગુણ સિફત में તો હે અજુઈ સકાયા ના. તને પ્રેમ ક્યારે આવશે? ઇન્દ્રાવતી આપણને બધી જ બ્રહ્મ પ્રિયાઓને સમજાવી રહી છે કે આવી રીતે જ હજી છો તમે અસલ વસ્તુ ક્યારે જોશો? નકલને છોડો, અસલ તરફ તમે પ્રયાણ કરો. આજની ચોપાઈ, એ બાત ના હોવે કબૂ નીંદ में और सपने भी ना ए जो तू बात करे जागते तो तेरी रहे क्यों झूठी दे ये बात ना होवे कबू नींद में કે આત્મા તું જે પણ કાંઈ કરી રહ્યો છે ને આ વાતો ઊંઘમાં તો ન થઈ શકે. આપણી ઉપર છે. અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો આપણે ઊંઘમાં શ્રવણ કરી રહ્યા છીએ કે જાગ્રત અવસ્થામાં? હે, કોઈ કોમેન્ટ કરજો. આ તમે જાગો છો કે નીંદમાં? એ જ સવાલ ઇન્દ્રાવતી કરે છે કે તમે બધું જ કરો છો પણ તમે જાગ્રત અવસ્થામાં છો કે નીંદ અવસ્થામાં છો? એ પ્રશ્ન છે. ઇન્દ્રાવતી કહે છે કે આત્મા તું જે પણ કાંઈ કરી રહ્યો છે આ વાતો ઊંઘમાં તો ન થઈ શકે. ઊંઘ હોય જ નહીં. તમે અત્યારમાં હાજરી લગાવી દો તો ઊંઘમાં હોય, જાગ્રત જ હોય. અને સ્વપ્નમાં પણ આ સંભવ નથી. તમને એમ માનતા હોય કે અમે આ સ્વપ્નમાં શ્રવણ કરી રહ્યા છે તો એ પણ સંભવ નથી. જો તું બાત કરે જાગતે તો તેરી રહે ક્યો જૂઠી દેહ. અને કદાચ તું જાગ્રત અવસ્થામાં વાત કરી રહ્યો છે તો આ તારું નશ્વર શરીર કેવી રીતે ટકી રહ્યું? કેવો પ્રશ્ન છે ઇન્દ્રાવતીનો કે જો તું જાગ્રત અવસ્થામાં આ વાતને શ્રવણ કરી રહ્યો છે, આ વાત સાંભળી રહ્યો છે તો તારું આ નશ્વર શરીર કેમ ટકી રહ્યું? એના ટુકડે ટુકડા કેમ નથી થઈ જતા? બંગલાજી દરબારને યાદ કરો. લીલા સામે આવી જાય. અષ્ટપ્રહરની લીલા પહેલા આપણે એમાં શ્રવણ કરીએ છીએ. જ્યારે ત્રીજ અને ચોથ ધણી અંતર ધ્યાન થયા ત્યારે બ્રહ્મપ્રિયાઓ કેટલી શ્રીજી મહારાજની સાથે ચાલી ગઈ. શું કામ? કે જ્યાં સુધી ધણી છે ત્યાં જ એક શ્વાસ પણ વચ્ચે ન લીધો. એની અવસ્થા બિલકુલ જાગ્રત. બિલકુલ આપણે કહી શકીએ અમે સ્વપ્ન અવસ્થામાં છીએ. આ બધું અમે સ્વપ્નમાં જોઈ રહ્યા છીએ. અવસ્થા અમારી સ્વપ્નની છે, નીંદની છે. ત્યારે સંભવ નથી. ત્યારે હજુ આપણે ગળથોલા ખાઈ દઈ છીએ પણ ગળથોલા ખાવાના નથી. સુંદર સાજી એક પછી એક પ્રશ્ન ઇન્દ્રાવતી આત્માને સચોટ કરે છે. એ બાતના નીંદ સુપન કી જો તું બાત કરે જાગ્રત તો કોલ ફેલ ના હાલ કોઈ રહે ના દે ગત મત. કે આ વાત ન તો નિદ્રા અવસ્થાની છે કે ન સ્વપ્ન અવસ્થાની છે. કદાચ તું જાગ્રત અવસ્થામાં બોલી રહ્યો છે તો તારી આ કથની કરણી રહેની આ પ્રમાણે ન હોત અને તથા તને પોતાના શરીરની શુદ્ધ બુદ્ધ પણ ન રહેત. જ્યારે પોતે આવેશ સ્વરૂપે અંદર પ્રવેશી જાય ત્યારે પછી મને મારું ભાન રહેતું નથી. એ પ્રમાણે ઇન્દ્રાવતી કહે છે કે જાગ્રત અવસ્થા નથી કે સ્વપ્નની અવસ્થા નથી, નિદ્રા અવસ્થા નથી કે સ્વપ્નની પણ નથી. અને કદાચ તું જાગ્રત અવસ્થામાં બોલી રહ્યો છે તો તારી કથની કરણી રહેની આ પ્રમાણે ન હોય. સમજી ગયા? અવસ્થા નિદ્રાની અને સ્વપ્નની નથી.
જાગ્રત અવસ્થામાં હોય તો જે તું બોલી રહ્યો છે ને તારી કથની કરણી અને રહેણી આ પ્રમાણે નો, આ પ્રમાણે એટલે કયા પ્રમાણે? હમણાં જ કીધું કે તારું શરીર ટકી રહે નહીં. શરીરને ટકાવી રાખ્યું છે એ પણ રાજ્યે પોતાના હુકમથી ટકાવી રાખ્યું છે. જો એ બાત કરે તું જાગતે તો તોહે નીંદ આવે ક્યો કર. કદાચ તું આ બધી વાતો જાગ્રત અવસ્થામાં કરી રહ્યો છે તો તને ઊંઘ કેવી રીતે આવી શકે? આગળ મસ્ત ચોપાઈઓ આવશે. 2012માં શિબિરમાં ચાલેલી ચોપાઈઓ બહુ જ સુંદર, કે તમને સચોટ આર પાર કરાવી દે એવી ચોપાઈ આ પ્રકરણની અંદર. જો તું વાત કરે તું જાગતે તો એ નીંદ આવે ક્યો કર. તું જાગ્રત અવસ્થામાં વાત કરી રહ્યો છે તો તને ઊંઘ કેવી રીતે આવે? નૈનો પલક્યો લે વહી ક્યો બોલે ઓર બેર. અને જાગ્રત અવસ્થામાં પણ માત્ર પણ આંખ બંધ ન કરી શકાય. જાગ્રત અવસ્થામાં તમે આંખ બંધ કરી શકો? અવસ્થા અંદરથી ગરમી છે સમજવાની, તો તમને નીંદ આવે ન આવે? કે અવસ્થા માત્ર જાગ્રત અવસ્થામાં પણ માત્ર પણ આંખ બંધ તું ન કરી શકાય અને બીજી વાર મોઢેથી કોઈ શબ્દ પણ નીકળી શકે નહીં. ન નીકળી શકે. એ આંખથી અશ્રુની ધારા પ્રવાહિત થાય. ન બોલી શકાય. રાજ્યના સ્વરૂપ, શિનગાર, વાઘા, વસ્ત્ર, રાજ્યની એ મીઠી મીઠી વાણી, એ પક્ષીઓનો સુંદર કલરવ, એ પરમધામના 25 પક્ષમાં જે ફવ્વારા, જે ઝવેરોની નહેરો છે ચક્રાઈ ખાઈને પડી રહી છે, એ જ્યારે તમે અહેસાસ કરતા હોય, મહેસૂસ કરતા હોય, તમને અહેસાસ થતો હોય, ત્યારે એક શબ્દ પણ ન નીકળી શકે. મહેરની વાત ન થઈ શકે. આંખથી અશ્રુની ધારા. આ દેહ આયા ન રહે, એ સંપૂર્ણ ત્યાં જાય. જ્યાં સુધી ત્યાં ધ્યાન ચિંતન લાગે ત્યાં સુધી આ દેહ અહીં પથ્થર સમાન રહે. સુંદર સાથ છે. એ અવસ્થાની ઇન્દ્રાવતી વાત કરે છે. કેતુ બુદ્ધ રહિત હે કેતુ બોલત બે સહુર. કે હે આત્મા, તું બુદ્ધિ વિનાનો છે કે તું વિવેક વગર બોલી રહ્યો છે? કેતુ બુદ્ધ રહિત હે કેતુ બોલત બે સહુર. બે સહુર ક્યો કહે શકે એ હક્કા ગુજ જહુર. કે હે આત્મા, તું બુદ્ધિ વિનાનો છે કે કાં તો તું વિવેક વગર બોલી રહ્યો છે? કે પરંતુ પરબ્રહ્મના આ ગૂઢ રહસ્ય વિવેક વગર કેવી રીતે સ્પષ્ટ થાય? વિવેક હોય તો જ આ પરબ્રહ્મ પરમાત્માના આ ગૂઢ રહસ્ય વ્યક્ત થઈ શકે. વિવેક વગર ન થાય. વચન વિવેકીને જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય. કે જેની અંદર વચન છે, વિવેક છે, એની સામે તો બ્રહ્માદિક પણ નમી જાય છે. એ ઇન્દ્રાવતી કે તું બુદ્ધિ વિનાનો છે કે તું વિવેક વગર બોલી રહ્યો છે? પરંતુ પરબ્રહ્મના આ ગૂઢ રહસ્ય વિવેક વગર તો વાત થાય નહીં. હવે મારી કેવી હાલત હશે, આપણી કેવી હાલત હશે, એ આપણે સમજવાનું છે. અબ તહકીક એહી હોત હે તોહે બોલાવત હુકમ, હુકમે વજુદ રહેત હે ઓર હુકમે દિયા ઇલમ. હવે આ નિશ્ચિત થઈ ગયું છે કે ધામધણીનો આદેશ જ આ બધું કહેવડાવી રહ્યો છે. માનવું ખિલવત ગ્રંથ સચોટ છે. મેં પહેલી વખત ઘણી વખત નિવેદન કર્યું છે કે તમને કાંઈ સમજાતું ન હોય ને ત્યારે તમે દરરોજ ખિલવત ગ્રંથનું પારાયણ કરજો. એક એક શબ્દ તમને ધીમે ધીમે સમજમાં આવશે કે જે પણ કાંઈ કરે છે, કરાવે છે ને, એ રાજ્ય છે. પેલા પ્રશ્ન કરે છે ઇન્દ્રાવતી, આત્માને સમજાવે છે અને પછી કહે છે કે ના, એ તું નથી કરતી. જે કરાવે છે એ રાજ્ય જ કરાવે છે. હવે આ નિશ્ચિત થઈ ગયું કે ધામધણીનો આદેશ જ કહેવડાવી રહ્યો છે. એના કારણે મારું શરીર ટકી રહ્યું છે. નહીતર શ્વાસ ભી લે તો હુક હુક.
એવી હાલત થઈ જાય છે. પણ આ જે રાખે છે ને એ રાજજી ટકાવી રહ્યા છે. અને એ જ આદેશે તને આ જ્ઞાન પણ આપ્યા કર્યું છે. રાજજીના આદેશથી જ તને આ બધું મળતું જાય છે. નહીતર મારી કે તમારી શું ઓકાત કે એક શબ્દ તમે કહી શકો. પણ જે કરત કરાવત તુમ એ વાતને ક્યારેય ભૂલવાની નહીં. જે કરાવી રહ્યા છે એ રાજજી જ કરાવી રહ્યા છે ને રાજજી જ કરે છે. મેં તું મેં કરવાથી કાંઈ મળવાનું નથી. સુંદર સાજી આયે ઇલમ હક બકા કે તબ દે રહે ક્યો કર બેશક હુઈ હક અરસ સો દમ ન દમ રહે ન હક બિગર. રાજજી વગર તો એક પલ માત્ર પણ ન રહી શકે. પરબ્રહ્મ પરમાત્માનું તારતમ જ્ઞાન હૃદયમાં ઉતરી જાય, તારતમ જ્ઞાન હૃદયમાં ઉતરી જાય તો શરીર કેવી રીતે ઊભું રહી શકે? પણ આગળ કીધું રાજ્ય ટકાવી રાખ્યું છે. હુઈ બેશક હુઈ હક અરસસો, આ નિશ્ચિત થઈ જવાથી અમારું ઘર પરમધામ છે અને અમારા સ્વામી અક્ષરાતીત ધણી છે. તો આત્મા પડવાર માટે પણ ધણી વગર રહી શકે નહીં. રહી શકે? ખબર પડી જાય. સંપૂર્ણપણે જાગૃતિની વાત છે. એ ક્યારેય ટકી શકે નહીં. પણ ટકાવવા વાળા આપણને એમ થાય કે લાલદાસજી મહારાજ એક પડ માત્ર પણ શ્રીજી વગર નહોતા રહી શકતા. તો કેમ ટકી ગયા રાજજી? લાલદાસજી મહારાજ, છત્રસાલજી મહારાજ, એનું તમે ગણો કે એને જવું જ તું ને. બંગલાજી દરબારમાં હજારો સુંદર સાથ હોમાઈ ગયા, શ્રીજીની સાથે ચાલ્યા ગયા. લાલદાસ અફસોસ કરે છે કે હું કેમ ટકી રહ્યો ખબર નથી. છત્રસાલ કટારી લઈ કટાર ભોંકવા ગયા, તલવાર. કેને ટકાવ્યા, કેને રાખ્યા? રાજજી. કારણ કે આ કાર્ય કરવાનું છે. આ કાર્ય પૂરું થઈ જાય પછી તમારે આવવાનું છે, ત્યાં સુધી નહીં. આ હુકમ કરાવી રહ્યો છે બધું રાજજીનો. અરસ હક્કી બેસકી પાઈ જર્રે જર્રે જેતી, જો જાગ કે કહે હકીકત ઓર દેહ બોલત સુપને કી. અરસ હક્કી બેસકી, પરમધામની અંદરથી જ, પરમધામથી જે આ સંસારમાં બેસકી ઇલમ જ્ઞાન આવ્યું. તારતમ જ્ઞાન થકી પરમધામ તથા ધામધણીના સંબંધમાં રજ રજની ઓળખાણ થઈ ગઈ છે ને. કણે કણની પરિક્રમા ગ્રંથને આપણે સમજીએ અને પરિક્રમા ગ્રંથની પારાયણ કરીએ તો પરમધામની ગલીએ ગલીનું વર્ણન એની અંદર છે. એક જર્રે જરે, એક રેતીની બાલુનું પણ એની અંદર વર્ણન છે. તો એની ઓળખ તો થઈ ગઈ છે. ઇન્દ્રાવતી કહે છે, જો જાગ કે કહે હકીકત. હવે એવું લાગવા લાગ્યું કે આત્મા જાગ્રત થઈ અને આ બધું કહી રહ્યો છે. ઓર દેહ બોલત સ્વપ્ને કી, પરંતુ નશ્વર શરીરના માધ્યમથી આ બોલાઈ રહ્યું છે. સામે પ્રગટ તો થઈ જ ચૂક્યું છે કે જહાં કણ કણ મેં હો નૂર ભરા ઓર શોભાય પરમ પારા, ઓ પરમ ધામ હે હમારા, ઓ પરમ ધામ હે હમારા. કે જહાં કણ કણ મેં હો નૂર ભરા और शोभा अपरम पारा, वो परम धाम है हमारा. અહીંયા બેઠા બેઠા એની લજ્જત આપણે તારતમના માધ્યમથી લઈ રહ્યા છીએ. પણ ઇન્દ્રાવતી કહે છે કે આ નશ્વર શરીરના માધ્યમથી બોલાઈ રહ્યું છે. અસલ તન ક્યાં છે? નિસ્બતના તન ક્યાં છે? મૂલ મિલાવામાં. બડા હોત હે અચરજ, બાત જાગ્રત માં હે સુપના, जब कछु होवे जागृत तब तो ए आगे सी है आगे ही से फना. આ ચોપાઈ 2012 માં કે 13 માં મારા શ્રી ઘોડીને પીવડાવી હતી કે બડા હોત હે અચરજ, બાત જાગ્રત માં હે સપના, જબ કछु હોવે જાગ્રત તબ તો એ આગે હી સે ફના. કે આ બહુ આશ્ચર્યની વાત છે કે જાગ્રત અવસ્થાની વાત આ સ્વપ્ન જેવી દુનિયામાં થઈ રહી છે. થયું ને કે જાગ્રત અવસ્થાની વાત આ જૂઠી દુનિયામાં થઈ રહી છે.
રાજજી, આ સંસારની અંદર જાગ્રત અવસ્થાની વાત આ સ્વપ્ન જેવી દુનિયામાં થઈ રહી છે. બડા હોત હે અચરજ બાત જાગ્રત માં હે સપના. કે આશ્ચર્યની વાત છે કે જાગ્રત અવસ્થાની વાત આ સ્વપ્નની દુનિયામાં થઈ રહી છે. જબ કછું હોવે જાગ્રત તબ તો હી આગે સી ફના. કે ખરેખર જાગ્રત થવાથી સ્વપ્ન પહેલેથી જ નાશ પામે છે. હવે સમજીએ આપણી ભાષા. સ્વપ્ન આવ્યું હોય, જાગ્રત અવસ્થાની વાત સ્વપ્નના દુનિયામાં તો હું સૂતી છું, અને સ્વપ્ન ક્યારે આવે? નીંદમાં આવે કે જાગ્રત અવસ્થામાં સ્વપ્ન આવે? સમજવાની વાત છે. તમે ગાઢી નીંદ હોય ને ત્યારે સ્વપ્ન આવે, અને પછી તમે જાગ્રત થઈ જાઓ તો એ સ્વપ્ન સાચું લાગે છે તમને? પછી તમે માનશો કે આ સ્વપ્ન સાચું છે એમ? ના ના, ખબર પડી જાય ને, જાગ્રત નીંદ ઉડી જાય, ધીમે ધીમે આમ સ્વસ્તી જાય, અને પછી ખબર પડે કે ના ના, સ્વપ્ન હતું, કઈ વાંધો નહીં, સ્વપ્ન હતું. અને સ્વપ્ન જ્યારે નીંદમાં હોય ને ત્યારે સાચું લાગે, સાચું લાગે. પસીના પસીના થઈ જાઓ. કાંઈક વસ્તુ તમારી ખોવાઈ ગઈ હોય તો તમે પસીનો પસીનો થઈ જાય. હવે ખોવાઈ ગયું, હવે શું કરશું? આગળ સિંહ આવીને ત્રાપ મારે, સાચું લાગે કે હમણાં હું મરી જ જઈશ. અને પછી નીંદ ખુલે તો હસવું આવે કે ના આવે? એમ ઇન્દ્રાવતી કહે છે, બડા હોત હે અચરજ બાત જાગ્રત માં હે સપના. કે આશ્ચર્યજનક વાત છે કે અમારા ધણીએ કેવું કરીને બતાવ્યું. વિચાર તો કરો, બેસાડ્યા ત્યાં અને બતાવી રહ્યા છે અહીં. જબ કછું હવે જાગ્રત તબ તો આગે સિંહ ફના. અને જ્યારે હું જાગ્રત થઈ ગઈ ત્યારે બધું મારા માટે ફના એટલે નાશ, કાંઈ નથી, આ સ્વપ્ન જ નથી. અત્યારે આ સ્વપ્નનું સંસાર, આનું દુઃખ લાગી રહ્યું છે, આપણે નીંદમાં છીએ ને એટલે. સમજી લેજો, આ છેલ્લો પોઈન્ટ, કે આ સંસારનું દુઃખ છે, સમાજ પરિવારનું સુખ દુઃખ છે, એ અત્યારે હું નીંદની અવસ્થામાં છું ને એટલે મને લાગી રહ્યું છે કે આ બધું મારું છે એમ. પણ જ્યારે જાગ્રત થઈ જશું, નીંદ હટી જશે, ત્યારે બધું શું થશે? હસવું આવશે કે આમાં કાંઈ મારું નથી, મારું તો એક પરમધામ છે, કે જે પ્યારું પરમધામ આપણું રેલો. પછી શું કીધું? જાગીને જુઓ મારા સાથ જો, ઓ હાલો હાલો ને ધણીજીના ધામ મારેલો. કેવું રાજ્ય કરીને બતાવ્યું કે આ સંસારની અંદર જે અવસ્થા મારી બિલકુલ સ્વપ્ન નીંદની અવસ્થા છે, અને એ અવસ્થાની અંદર મને રાજજી મહારાજે સ્વપ્ન બતાવ્યું, અને સ્વપ્ન પણ એવું બતાવ્યું કે મને સાચું લાગે. અને એ સ્વપ્નને હટાવવા માટે તારતમ લઈ આવ્યા. દેખો પરમાત્મા ક્યાં નહીં કર શકતે, એ જ બધું કરે છે. એટલે જ્યારે ખિલવત માં હોય અને ખિલવતની પારાયણ આપણે કરતા હોય ત્યારે શાંત થઈ જાય કે ના, હકીકતમાં હું કાંઈ કરતી નથી, જે કરાવે છે બધું રાજજી જ કરાવે છે. અને કેવું કરાવ્યું તમે જોવો તો ખરા, કે જાગ્રત અવસ્થામાં આ જુઠ્ઠી દુનિયામાં બતાવ્યું. જુઠ્ઠી દુનિયાની અંદર મારીને તમારી અવસ્થા કેવી છે? જાગ્રત છે. એટલે તો કહે છે જાગણી લીલા. વ્રજમાં નીંદની અવસ્થામાં હતા, રાસમાં અર્ધ જાગ્રત અવસ્થાની અંદર હતા, અને આ સંસારમાં સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં છે. અને એમાં ઘોડી ઘોડીને પાછા કોણ કરી શકે? કે કરી તો જુઓ કોઈ, કરી તો જુઓ મારો વાલો કરે એમ, કરી તો જુઓ. કાદવમાં વાલે રૂડું કમળ ખીલાવ્યું, કાદવમાં વાલે રૂડું કમળ ખીલાવ્યું.
સમુદ્રને હાથે કોઈ ઉલેચી જુઓ, મારો વાલો કરે એમ કરી તો જુઓ. કે રાજજી કરે ને એમ તમે કોઈ કરી જવો, કોઈની અંદર કોઈનામાં તાકાત છે, એને કેવો ખેલ અનગણત બનાવ્યો છે કે જે સમજી સમજી અને આપણે થાકી જાય તો સમજમાં નથી આવતો એવો અજુગતો ખેલ બનાવ્યો છે કે જૈસા સાહેબ બુજરક ખેલ ભીતિન માફક, સમજમાં જ ન આવે એવા ગૂઢ રહસ્ય ચોપાઈની અંદર મૂકી દીધા છે કે જો વિચારીએ તો અનહોની હક કરત, કે કદાચ અંતઃપૂર્વક વિચાર કરી અને જોઈએ તો સમજાશે કે પરમાત્મા અસંભવને પણ સંભવ બનાવી દે છે, અશક્યને પણ શક્ય બનાવી દે છે. ઈત બલ કિસી કા નહીં દિલ આવે સો દેખાવત, એમની સામે કોઈનું બળ ચાલતું નથી, જેવું ઈચ્છે તેવું જ કરી અને બતાવે છે. એટલે ઇન્દ્રાવતી રાસ ગ્રંથની અંદર જ કહે છે કે બળ નથી કાંઈ અમતણું ને નહીં અમારે વસ, એની દયાવી તમ થકી તેમે ચિત્ત કીધું ચોકસ. બળ નથી કાંઈ આમતણું, નહીં અમારે વસ, અહીંયા અમારું કાંઈ બળ ચાલતું નથી, એ નિધ આવી તમ થકી. રાજજી પ્રીતમ તમારા થકી આ નિધ આ સંસારની અંદર આવી છે, તે મેં ચિત્ત કીધું ચોક્કસ. ઇન્દ્રાવતી કહે છે કે મેં જાણી સમજી અને કહી દીધું કે આપણું કાંઈ અહીંયા હાલતું નથી. વિચારીએ તો અનહોની હક કરત. રાજજી મહારાજ અસંભવને પણ સંભવ બનાવી દે છે. अरस की रूह को सपना देखो कैसे आया, ये भी अके जानिया तो किया अपने दिल का चाहया. આ પણ 2012 ની ચોપાઈ શિબિરની ચોપાઈ છે કે અરસ કી રૂહો કો સપના દેખો कैसे आया. સુંદર સાજી આપણે અંતઃકરણથી અધ્યયન કર્યું હોય અને આપણે ભણ્યા હોય ને ગુરુજી પાસેથી, તો જ્યારે ચોપાઈ સામે આવે ને ત્યારે લીટો પડે કે આ ચોપાઈ તો કેવી સમજાવી હતી ગુરુજીએ. કે અરસ કી રૂહો કો સપના દેખો कैसे आया, કે જરા વિચારીને જુઓ કે પરબ્રહ્મ પરમાત્મા જેમની અંગના બ્રહ્માત્માઓ છે તેમને પરમધામના બ્રહ્માત્માઓને સ્વપ્ન આવ્યું કેવી રીતે સ્વપ્ન આવ્યું. એ ભી હકે જાન્યા તો કિયા અપને દિલ કા ચાહ્યા. ખરેખર આ પણ પરમાત્માએ જેવું વિચાર્યું તેવું જ એને કર્યું છે કે મારે આને નીંદમાં સુવડાવવાની છે, અર્ધ જાગ્રત અવસ્થામાં સુવડાવવાની છે. જાગ્રત અવસ્થામાં એક જ અવસ્થા નીંદ છે, ત્રણોની અવસ્થા નીંદ છે. અને એ નીંદની અવસ્થા, નીંદમાં મોહ સાગરમાં નીંદ રાખીને નીંદમાં ત્રણ અવસ્થા રાખી. એક નીંદમાં ત્રણ અવસ્થા, નીંદ, અર્ધ જાગ્રત, સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા. ત્રણો અવસ્થા નીંદની જ છે. અને એમાં કહે છે કે એને સ્વપ્ન આવ્યું કેવી રીતે, પણ ખરેખર આ પરમાત્માએ જેવું વિચાર્યું એવું જ કર્યું કે બ્રહ્મપ્રિયાઓની અવસ્થાની અંદર રાખી. પોતે વિચાર કર્યો કે કઈ કઈ અવસ્થામાં એક એક સ્ટેપે આગળ વધશે અને મારા સુધી આવશે. આ છેલ્લો ફેરો છે. જાગ્રત અવસ્થા, જાગણી લીલા. હવે કોઈ જગાવવા આવવાનું નથી, હવે કોઈ સદગુરુ દેવચંદ્રજી પ્રાણનાથજી આવવાના નથી. જે કઈ છે એ બધું વાણીની અંદર છે અને એ શબ્દથી જ મારે ને તમારે જાગવાનું છે. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે દેહ રખી સુપન કી और सकना जागे में, ये भी अके जानिया तो किया विचार देखो दिल से. દેહ રખી સુપન કી, બ્રહ્માત્માના સ્વપ્નના શરીરને પણ જેમ રાખ્યું, જેમ હતું એમ રાખ્યું અને તારતમ જ્ઞાન થકી તેમને નિશ્ચિત રૂપે જાગૃત પણ કર્યું. બ્રહ્માત્માના સ્વપ્નના શરીરને જેમ હતું તેમ રાખ્યું. આ સ્વપ્નનું શરીર છે, જેમ છે એમ જ એને રાખ્યું અને તારતમ જ્ઞાન આપી અને એને નિશ્ચિત રૂપે જાગૃત કર્યું. આ શરીરને તારતમ શરીર રાખ્યું,
તારતમ જ્ઞાન આપીને જાગૃત કર્યું. એ બી હકે જાણ્યા તો ક્યાં. અને આ પણ પરમાત્માએ જેવું વિચાર્યું એવું જ કર્યું છે. વિચાર દેખો દિલ સે, એના ઉપર વિચારપૂર્વક જુઓ કે ટકી રહ્યું છે. ક્યારેક એવી અવસ્થા નથી થઈ જતી વિરહની અંદર કે જ્યારે વધારે આપણે ડૂબીએ ત્યારે પારાવાર વિરહ થાય, ખબર પણ નથી પડતી શરીર છે કે નહીં, પણ એ રાજ્ય ટકાવી રાખ્યું છે. આપ અરસ દેખાયા જો દેખીએ નીંદ ઉડાએ, જરા સક દિલ ના રહી યો અરસ દિયા બતાએ. ધણિયા સ્વપ્નમત દુનિયાની અંદર આપણને પરમધામનું એવું દર્શન કરાવ્યું કે જેમ ઊંઘમાંથી જાગીને કરીએ છીએ. નીંદમાંથી જાગી અને જેમ આપણે દુનિયા જોવા લાગી છીએ સંસારમાં, એમ એક અંદર પણ એક એવી અવસ્થા છે કે જ્યારે પડદો હટશે ત્યારે આપણે એ બધું જોવા લાગશું. આ ચોપાઈને આપણે સારી રીતે સમજશું. 17મી ચોપાઈ છે આવતીકાલે. આજે સમય પૂરો થઈ ગયો. સુંદર સાચી બોલો શ્રી પ્રાણીનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.